હસમુખ પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને એક વિદ્યાર્થીએ એક પત્ર લખીને માહિતી આપી કે સરદાર ધામમાં આવીને મોક ઇન્ટરવ્યૂ કરનાર એક તજજ્ઞ અમારી પેનલમાં બેઠા છે। એટલે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હતા એ પેનલમાં હતા અને એ વ્યક્તિએ પહેલાં સરદાર ધામની અંદર મોક ઇન્ટરવ્યૂ કરી લીધેલા હતા। નમસ્કાર। જીપીએસસીની પરીક્ષા અને વિવાદ એ બંને એક ઘનિષ્ઠ સંબંધ છે। બંને વચ્ચે એકદમ આમ ભાઈ બહેન જેવા સંબંધ છે। કંઈ ને કઈ રીતના જીપીએસસી કોઈક ને કોઈક રીતે વિવાદમાં રહે છે। આ વખતે લેખિત પરીક્ષાના પેપર ફૂટી જવાને કારણે વિવાદ નથી ઊભો થયો, પરંતુ આ વખતે વિવાદ ઊભો થયો છે ઇન્ટરવ્યૂને કારણે। આ વખતે ક્લાસ 2 ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈને વિવાદ ઊભો થયો છે અને આ વિવાદ વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હવે ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષા તો લગભગ 2 વર્ષ પહેલાં લેવાઈ હતી અને આ જે પરીક્ષામાં લેખિત અને ઇન્ટરવ્યૂ એમ બંને માટે 50-50% જેટલું વેઇટેજ આપવામાં આવે છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી એમાં ટોટલ 32 જગ્યાની ભરતી કરવાની હતી અને એના માટે પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 3 ઇકોનોમિકલી વીકર સેક્શન, 12 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, 2 શિડ્યુલ કાસ્ટ, 2 શિડ્યુલ ટ્રાઇબ અને 13 જેટલી હતી એ જનરલ કેટેગરી હતી। એટલે ટોટલ 32 જગ્યા હતી, એમાં આ રીતના વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી। હવે આમાં વિવાદ એ ઊભો થયો, જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે એક્સ પ્લેટફોર્મ ઉપર એવું લખ્યું કે ઇન્ટરવ્યૂના એક વિદ્યાર્થીએ અમને માહિતી આપી કે સરદાર ધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા। એ વાત અમારા ધ્યાન ઉપર આવી અને 2 દિવસમાં જેટલા પણ ઇન્ટરવ્યૂ લેવાયા છે એ હવે રદ કરવામાં આવે છે અને ફરીથી ઇન્ટરવ્યૂ લેવાશે અને એની જે તારીખ છે એ ફરીથી જાહેર કરવામાં આવશે। હસમુખ પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને એક વિદ્યાર્થીએ એક પત્ર લખીને માહિતી આપી કે સરદાર ધામમાં આવીને મોક ઇન્ટરવ્યૂ કરનાર એક તજજ્ઞ અમારી પેનલમાં બેઠા છે। એટલે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હતા એ પેનલમાં હતા અને એ વ્યક્તિએ પહેલાં સરદાર ધામની અંદર મોક ઇન્ટરવ્યૂ કરી લીધેલા હતા। એટલે આ વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમારે ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા, પણ હસમુખ પટેલે કીધું કે આની અંદર કોઈ પણ ગેરરીતિ થઈ નથી। હવે આ વિવાદ ઊભો થયો એટલે રાજકારણ પણ ઊભું થયું સ્વાભાવિક રીતે અને કોંગ્રેસે આને ફરીથી વિવાદ ઊભો કરી દીધો। કોંગ્રેસનું કહેવું એમ છે કે હમણાં હરી ચૌધરીએ ભાજપના જ નેતા જે ઇન્ટરવ્યૂની અંદર અન્યાય થાય છે એવી વાત કરેલી હતી અને ઈડબ્લ્યુએસના માર્ક્સ વધારે આપવામાં આવે છે અને પછાતને ઓછા માર્ક્સ આપવામાં એવો આરોપ લગાવેલો। હવે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ એવું કીધું છે કે જીપીએસસીમાં પોતાના મળતિયાઓને ગોઠવવાનું એક સુવ્યવસ્થિત રીતના કામકાજ ચાલે છે। તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ એવું કીધું કે જીપીએસસીમાં એકદમ પારદર્શક વહીવટ છે અને કોઈપણ પ્રકારનું કૌભાંડ કે કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।